પ્રેમ સરહદો નથી જોતો, પણ કાયદો સરહદો જરૂરથી જુએ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી એક પ્રેમ કહાની આજે કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. આજથી 12 વર્ષ પહેલા પોતાના પ્રેમને પામવા માટે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત આવેલી એક મુસ્લિમ યુવતી આજે આણંદના નારી ગૃહમાં બંધ થઈ ગઈ છે. તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો, લગ્ન કર્યા, 2 બાળકોને જન્મ પણ આપ્યો, પણ તાજેતરમાં ગુજરાત પોલીસની ડ્રાઈવમાં તે પકડાઈ ગઈ. હવે તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતિ અને 2 માસૂમ બાળકો રડી રડીને સરકાર પાસે માનવતાની ભીખ માંગી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ફેસબુક પર શરૂ થયેલો પ્રેમ, હિન્દુ ધર્મનો સ્વીકાર અને 12 વર્ષનો સુખી સંસાર, પણ આજે આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ કહાની છે આણંદના લાંભવેલના રહેવાસી તરુણ કુમાર પટેલ અને બાંગ્લાદેશની કાજુલી એટલે કે આપણી કાજલ. આથી 15 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી બંને વચ્ચે પ્રેમ થયો. કાજલ ભારતમાં કાયદેસર રીતે આવવા માંગતી હતી, પરંતુ પાસપોર્ટ માટે 13,000 રૂપિયા પણ ખર્ચ્યા, પણ એજન્ટે તેની સાથે છેતરપિંડી કરી. બીજી તરફ બાંગ્લાદેશમાં તેના પિતા તેના લગ્ન અન્ય મુસ્લિમ યુવક સાથે કરાવી દેવાના દબાણ કરી રહ્યા હતા અને પોતાના પ્રેમને ગુમાવવાના ડરે કાજલે વર્ષ 2016માં એક અત્યંત જોખમી પગલું ભર્યું અને સરહદ ઓળંગીને કલકત્તા થઈ આણંદ પહોંચી. આણંદ આવ્યા બાદ તરુણ અને કાજલે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા. કાજલે મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ ધર્મ પણ અપનાવ્યો. તે મંદિરે જતી, પૂજા અર્ચના કરતી અને હિન્દુ તહેવારો પણ મનાવતી. આ સુખી લગ્ન જીવન દરમિયાન તેણે 2 બાળકોને જન્મ આપ્યો. મોટો દીકરો ધ્યાન આજે 8 વર્ષનો છે અને નાનો અર્શ 2 વર્ષનો છે. પરિવારમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું અને આ દરમિયાન કાજલે બાંગ્લાદેશમાં રહેતી પોતાની બીમાર માતાની ખબર અંતર પૂછવા માટે એક ફોન કર્યો. પોલીસે આ ફોન ટ્રેસ કર્યો અને કાજલનું ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનું પાપડું આખું ખુલી ગયું. ગત 2 જૂનની રાત્રે આણંદ LCB પોલીસે કાજલની ધરપકડ કરી તેને નારી ગૃહમાં મોકલી આપી છે અને હવે તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. છેલ્લા 15 દિવસથી 2 માસૂમ બાળકો પોતાની માતાનો ચહેરો જોવા માટે તરસી રહ્યા છે. કાજલના પતિ તરુણ પટેલે સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હૃદયદ્રાવક અપીલ પણ કરી છે. તરુણનું કહેવું છે કે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ માટે કપરા દિવસો છે અને કાજલે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હોવાથી જો તેને બાંગ્લાદેશ મોકલાશે તો ત્યાંના કટ્ટરવાદીઓ તેને જીવતી નહીં છોડે અને તેનો પરિવાર પણ તેને સ્વીકારશે નહીં. ભારત સરકાર જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના પીડિત હિન્દુઓને CAA અંતર્ગત નાગરિકતા આપી રહ્યા છે, ત્યારે માનવતાના ધોરણે કાજલને પણ ભારતીય નાગરિકતા આપવામાં આવે અને ડિપોર્ટ ન કરાય તેવી માંગ ઉઠી છે. શું કહી રહ્યા છે કાજલના પતિ તરુણ પટેલ, તેના પર નજર કરીએ. જી સર, મારું નામ તરુણ બંસીભાઈ પટેલ છે. હું લાંભેલનું રહેવાસી છું, લાંભેલ આણંદનું. જે આપની પત્નીને પોલીસ દ્વારા લઈ જવામાં આવી છે, શું સમગ્ર વિગત? સર, મારી પત્નીને 2 તારીખ રાતે પોલીસ ઘરે આવીને અને લઈ ગઈ, એમને બાંગ્લાદેશી હોવાનું આરોપના સાથે. હવે ત્યાં આગળ એવું થયેલું કે અમે લોકો 2012માં ફેસબુક થ્રુ સંપર્કમાં હતા અને એ દરમિયાન અમારે પ્રેમ થયું અને પ્રેમ થયા પછી 2014-15ની આજુબાજુ એમને ટ્રાય કર્યું ત્યાંથી આવવા માટે અમારી 2ની સંમતિને સાથે કે અમે 2 સાથે આવીશું અને લગ્ન કરીશું. સાથે આવવા માટે એને ત્યાં આગળથી આવવા માટે પાસપોર્ટ પણ તૈયાર કર્યો. પાસપોર્ટ માટે બી તૈયારી કરી, લેકિન ત્યાં આગળ એજન્ટ એના પૈસા ખાઈ ગયો અને પાસપોર્ટ એને હાથમાં આવ્યું નથી. એના પછી એના ફાધર ત્યાં આગળ એને જબરજસ્તી બીજી જગ્યાએ લગ્ન કરવા માટે બહુ ફોર્સ કરતા હતા. એના કારણે અમે 2એ ડિસાઈડ કર્યું કે ભાઈ બોર્ડરથી તું આ બાજુ આવી જા, આપણે 2 સાથે રહીને એના લગ્ન કરીશું. એ ઘડીએ બોર્ડર પાર કરીને કલકત્તા આવી અને કલકત્તાથી અહીંયા આગળ આણંદ આવીને અમે 2 સાથે મળ્યા. એના પછી અમે ફૂલ હાર કરીને અમે સાથે લગ્ન કર્યા. ત્યારથી અમે લોકો સાથે જ રહીએ છીએ અને અમારા 2 બાળકો પણ છે. એકનું નામ ધ્યાન છે, એકનું નામ અર્શ છે. ધ્યાનની ઉંમર 8 વર્ષ છે. એ સ્કૂલમાં ભણવા પણ જાય છે અને મારો જે એક નાનો બાળક છે 2 વર્ષનો છે, એને પણ એની માની કમી
બહુ મહેસૂસ થાય છે. છેલ્લા 15 દિવસથી એને એની માને જોયું પણ નથી. મારી સિર્ફ એક જ વિનંતી છે કે અમે અહીંયા આગળ હિન્દુ ધર્મના હિસાબે લગ્ન કરેલા છે અને અમારા 2 બાળકો પણ છે ને મારી જે ધર્મપત્ની છે એ બી હિન્દુ ધર્મ જ માને છે. મંદિર બી જાય છે, બાધાઓ પણ રાખે છે, બધું એ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જ કરે છે. હવે અગર એમને પાછું મોકલી દેવામાં આવે તો એમનું મારા છોકરાઓનું ભવિષ્ય શું, એ મારા પરિવારનું બી ભવિષ્ય શું, અને મારા જે છોકરાઓ છે એ લોકો બી એમની માને મળવા તરસે છે ને હિન્દુ બની ગઈ છે. હવે હિન્દુ ધર્મ એને અપનાવ્યું છે, ત્યાં આગળ ગયા પછી એના મા બાપ એને સ્વીકારશે નહીં. એ ખુદ જાતે બી કહે છે કે મારા મા બાપ ત્યાં આગળ મને આવવા દેશે નહીં. બાંગ્લાદેશમાં હાલમાં જે હાલાત ચાલી રહ્યા છે એને જોતાં તમારાથી નમ્ર નિવેદન છે કે એને મારી જોડે રહેવા દો અને ભારતની નાગરિકતા આપો. બાંગ્લાદેશમાં જાય તો તેમના માથે જોખમ રહેલું છે, શું થઈ શકે છે? સર, ત્યાં આગળ અત્યારે હાલમાં હિન્દુઓ પ્રત્યે બહુ જ ઘૃણાનું માહોલ ચાલી રહ્યું છે. ત્યાં આગળ અત્યારે લાસ્ટ બી જે બી એમના ગામમાં બી કિસ્સા બનતા જ હોય છે. જે બી હિન્દુ લોકો ત્યાં આગળ રહે છે એ લોકો અલ્પસંખ્યક છે, એમને મારવાની બધી રીતે તૈયારીઓ હોય છે. અને આ તો હિન્દુ બની ચૂકી યુવતી છે, એટલે ત્યાં આગળ એને બિલકુલ જીવનું જોખમ જ છે. સર, કાયદો પોતાની જગ્યાએ સાચો છે, કારણ કે ગેરકાયદેસર ઘૂસણખોરી દેશની સુરક્ષા માટે ખતરો છે. પરંતુ આ કિસ્સામાં એક સ્ત્રી માત્ર પોતાના પ્રેમ માટે ભારત આવી, તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો અને આજે 2 માસૂમ બાળકોની માતા પણ છે. હવે જોવાનું એ રહેશે કે સંવેદનશીલ ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ આ મામલે કોઈ માનવતાવાદી અભિગમ અપનાવે છે કે પછી કાયદાના પાલન હેઠળ આ હસતો રમતો પરિવાર કાયમ માટે વિખરાઈ જશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.